તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટમાં ખેડૂતોને પાણી પહોંચાડવા કેનાલ તો બનાવવામાં આવી છે, પરંતુ તે માવજતના અભાવે ખખડધજ થઈ ગઈ છે। ભાદરની કેનાલમાં મસમોટા ગાબડા પડી ગયા છે, તેમજ સાફ સફાઈના અભાવે જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે। આટલું ઓછું હોય તેમ જેતપુર ડાઈ દૂષિત પાણી પણ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોનો મહામુકલો પાક પણ બગડી જવાની રજૂઆત અને ફરિયાદ ખેડૂતો અનેકવાર કરી ચૂક્યા છે। કેનાલમાં કામ કરતો કાયમી કર્મચારી ઘરે હોય અને હંગામી 5000 રૂપિયાનો પગાર રાખવામાં આવે છે, અને તે ખેડૂતો ઉપર જોહુકુમતી કરતો હોવાનો આક્ષેપ પણ લાગ્યા છે। હવે મારો પ્રશ્ન એ થાય છે સાહેબ, કમાન એરિયાની અંદરમાં અમારા ખેતી જે આવેલી હોય ને અમે ફોર્મ લેતા હોઈએ, એટલે એ પ્રશ્ને જેતપુર વાળા કેનાલની અંદર કેમિકલ વાળું પાણી નાખતા હોય અને ઈ કેમિકલ વાળું આ કેનાલ છૂટે એટલે એના ભેગું ભેળસેળ થતું હોય। હવે ઈ પાણી અમારા ખેતરમાં આવવાથી અમારો પાક નિષ્ફળ જાય છે। અમે અવારનવાર રજૂઆત તો સરકારને કરી છે, પણ કોઈ કઈ કાને લેતું નથી। અને બીજો પ્રશ્ન એ થાય સાહેબ, ફોર્મ 50% થતા હોય એ અમે ના નથી કહેતા કે કદાચ ફોર્મ માણા ખેડૂત ઓછા લેતા છે, પણ હુકામે ઓછા લે છે એ કારણ એનું જાણવાનું કારણ એ છે કે પાણી છેવાડે ઠેકાણે પૂગતું નથી, અને પૂગતું નથી એનું કારણ શું છે કે મેન પગી સરકારનો હોય એ ઘીરે હૂતો હોય ને હંગામી પગી દ્વારા આયોજન થતું હોય એટલે એનું કારણ એ થાય હુકુમત દલાલ કે નહીં આવે પાણી તમારે થાય કરી લ્યો। અમારા ગામની 200 એકર જમીનમાં આ ભાદર જળ સિંચાઈનું પાણી ફરે છે, પણ કેનાલ ખોલ્યા પહેલા કોઈ સાફ સફાઈ થતી નથી અને કેનાલ તૂટી ગઈ છે જર્જરી હાલતમાં। અત્યારે આ કેનાલ રિપેરિંગ થાય એવી અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે। એમનું પાણી જારા જખરા હોય અને છોડી ના દે। હું રહેવાસી ઉમરકોટનો, મારી નમ્ર વિનંતી છે સાહેબ, અવારનવાર આ કેનાલ તૂટી ગઈ હોય એનું કોઈ રિપેરિંગ કામ થતું નથી, અને અત્યારે પણ આ ગાબડા એમને એમ પડેલા દેખાય છે, અને જે છેવાડાના અમારા ખેતરો આવેલા છે ત્યાં સુધી આ પાણી પહોંચતું ન હોય અને એમાં કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી, અમારું કોઈ કામ થતું નથી અને અમને પાણી પૂરું મળતું નથી। આજની તારીખમાં જ્યાં સરકારો મસ્ત મોટી જાહેરાતો કરે છે, આજ તમે જોઈ શકો છો કેનાલની બિસ્મત્ર હાલત થઈ ગઈ છે। જાડી હોય, ડાખરા હોય, આ જેતપુરથી કેમિકલયુક્ત પાણી કે જે ડાઇંગ એસોસિએશન જે ટેન્કરો મોટે ઠલવે છે, આજ મારા કિસાનોની, ગ્રામ્યની, ગામડાના ખેડૂતોની કે મારા ધોરાજીની કે ઉમરકોટની આજે જમીનોને બંજર બનાવી દીધી છે। આજ તમે કેનાલોમાં જાડી ડાખરા તમે જોઈ શકો છો, કેનાલો આજે મૃત હાલતમાં પડી છે, તો આ જવાબદારી કેની છે? તંત્રની દૂરબેદરકારી છે। આજે ટેન્કરો મોટે કેમિકલયુક્ત પાણી છોડે છે અહીંયા, તો કિસાનોની, મારા ખેડૂતોની, મારા ગ્રામ્ય હોય કે મારા તાલુકાની કે મારા ગામડાની આ જમીનોને બંજર બનાવી દીધી છે।